નમસ્કાર, જય માતાજી, મહાદેવ હર. પંકજભાઈ શાસ્ત્રી, રાજકોટ. આજે સરસ મજાનું મા જગદંબા જગત કલ્યાણી જોગમાયા નવદુર્ગા સ્વરૂપે સૃષ્ટિની અંદર બિરાજમાન છે, જેને નવરાત્રિ પર્વ આપણે હિન્દુ ધર્મની અંદર કહીએ છીએ. તો આપણા હિન્દુ ધર્મની અંદર 3 રાત્રિ મહત્વની આવે છે, જેની અંદરમાં જન્માષ્ટમી, શિવરાત્રિ અને નવરાત્રિ. તો આપણા વર્ષની અંદર 4 નવરાત્રિ આવે છે, જેમાં પહેલી નવરાત્રિ અષાઢ નવરાત્રિ આવે, માઘ નવરાત્રિ આવે, ત્યારબાદ ચૈત્ર નવરાત્રિ આવે અને ત્યાર પછી આસો નવરાત્રિ આવે. તો આસો નવરાત્રિની અંદર સામાજિક નવરાત્રિ મા જગદંબા જગત કલ્યાણી જોગમાયાના નવદુર્ગા સ્વરૂપે સૃષ્ટિની અંદર બિરાજમાન થાય છે, જેથી આપણે એના જપ, તપ, પૂજાપાઠ, અનુષ્ઠાન, ધર્મ કરી શકીએ. તો ગરબાનો અર્થ શું? ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. માં પાસે ગાય અને રમવું, માને કેન્દ્રમાં રાખી અને રમવું, કે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ જાગૃત રહે, ઉજાગર કરવા માટે ધર્મને કેન્દ્રમાં રાખી અને ગરબે રમવું. એટલા માટે નવરાત્રિ, કારણ કે 9 દિવસની અંદર 9 સ્વરૂપો માતાજીના એક એક દિવસે બિરાજમાન થાય છે, જેની અંદર પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાત્રેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રી ચ, અષ્ટમમ મહાગૌરીશ સાષ્ટમમ, નવમમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગતમ દિનાર્થાય પરિત્રાણામ પરાયણે, સર્વસ્યતમ હરે દેવી નારાયણી નમોસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જય માતા.